તો આ નેશનલ હાઈવે જે છે જે વાંકાનેર મોરબીનો હવે એને બરાબર ટચ જ તમે આ શિવ પાર્ક સોસાયટી હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો શિવ પાર્ક સોસાયટી છે અને ત્યાંના જે પ્રશ્નો જે છે તમને એ શિવ પાર્ક સોસાયટીમાં જઈને હું આપને બતાવું છું. જો સામે ઝાંઝર સિનેમા જે છે જે જૂનવાણી સિનેમા છે એ અત્યારે બંધ છે અને શિવ પાર્ક સોસાયટીના જે પ્રશ્નો જે છે એને આપણે ત્યાં જઈને જ આપણે સાંભળીશું એમને. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે વાંકાનેરની પાદરમાં આવેલી શિવ પાર્ક સોસાયટીમાં આવ્યા છે. મિત્રો, શિવ પાર્ક સોસાયટી એક પ્રગતિ કરતી સોસાયટી છે, એક વિકસિત સોસાયટી છે. ત્યાં ભણેલ ગણેલ અને એજ્યુકેશન વાળા માણસો રહે છે, પણ ત્યાં સુવિધાના નામે હાવ શૂન્ય છે. આજે સુવિધાઓ નથી, એના માટે થઈને આજે ભાટી ટીવી અને અન્ય અમારા પત્રકારોને અમને બોલાવ્યા છે. એટલે આજે અમે શિવ પાર્ક સોસાયટીમાં આવ્યા છે અને એના જે સોર્સ ખાડના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, એના પાણીના પ્રશ્નો છે, તો શું પ્રશ્નો છે એના માટે થઈને તમે શું તમારા પ્રશ્નો છે કહેશો? सोसाइटी में पानी भी नहीं आता, रास्ता भी खराब है और गटर की भी जरूरत पड़ा है, तो ये सब बना दीजिए, आप लोग से निवेदन है. हाँ, તમારે કેટલા ટાઈમ થી આ પાણી जल्दी बना दीजिएगा. બરાબર. તમારે શું બધા પ્રશ્નો છે આમાં તમારા એના? સોર્સ કાઢો નથી, ગટર નથી ને ગટરની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, સરખી રોડ રસ્તાની કઈ સુવિધા નહીં. તો અમને સુવિધા કરી આપો. આટલા અમે 2.5 વર્ષથી મત આપી છે, તો અમારું કઈ પ્રશ્નનો હલ નથી થતું. એમ કઈ કરી તો દેતા નથી. અમારે કરવાનું શું? અમારા છોકરા બીમાર પડે છે, અમે રજાઈ રાખીને મત દેવા જઈએ, તો કઈ કરી દેવું પડે ને એમને. તો ધ્યાન દેતા નથી, તો કેમ ધ્યાન નથી દેતા? હવે ધ્યાન દો, એમને કરી દો એમ. બરાબર છે. અમારી રજૂઆત છે, એમ તમે કરી દો એમ. બરાબર છે. શું તમારે શું મિત્ર તમે જરા કહેશો તમે તમારું નામ? મારું નામ ભૂપત લુંબાણી છે. અહીંયા 5 વર્ષથી રહું છું. 2020 થી રહું છું. 2022 થી હું સતત આ સોસાયટીની પ્રાથમિક સુવિધા માટે લડત કરી રહ્યો છું. પ્રાંતને માંડી, મામલતદાર માંડી, ટીડીઓ, ડીડીઓ અને પાણી પુરવઠા મુખ્યમંત્રી સહિત મેં બધે લેટર લખેલા છે અને ત્યાંથી પણ લેટર એવા આવેલા છે કે ભાઈ સ્થાનિક લેવલે આ પ્રશ્ન ઝડપથી સુવિધા મળી રહે એના માટેનો પ્રયત્ન સ્થાનિક અધિકારીઓ કર્યો. પરંતુ આ 3 વર્ષથી એક જ ધારા અમે બધે લેટર લખીએ છીએ, રજૂઆત કરીએ છીએ. માટલા એકવાર અમે તાલુકા પંચાયતમાં જઈને માટલા પણ ફોડી આવ્યા છે, જીતુભાઈને ત્યાં રજૂઆત કરી આવ્યા છે. પણ એ મત લેવા સમયે કહે છે કે ભાઈ હાલો તમે મત દઈ જાઓ એટલે તમને પાણી આપી દેશું, ગટર આપી દેશું, સ્ટ્રીટ લાઇટ આપી દેશું, રોડ આપી દેશું. પણ ક્યારે આ વાત છે એ અહીંયા આવીને બોલી અને કંઈ કરવું એવું એનામાં છે જ નહીં. અમે તો ઘણીવાર રજૂઆત કરી છે યાર. ત્યારબાદ આપણે સાંસદની જ્યારે ચૂંટણી થઈ એ સમયે પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે બધા મતદાન અમારામાં કરો, જેથી કરીને તમારી પ્રાથમિક જે સુવિધા છે એ અમે ઝડપથી આપશું. પણ આજે 2.5 વર્ષ થઈ ગયા, બંને ચૂંટાઈને ક્યારે વાંકાનેરમાં તો ઠીક છે, અહીંયા નજીક હાવ એકદમ 1.5 કિલોમીટરના અંતરે અમે અહીંયા બાજુમાં પડેલા છે આખી વિસ્તાર. તો એકવાર આંટો મારવાની પણ તસ્તી લેતા નથી. માત્ર ને અહીંયા માર્કેટ ચોકે ખાટલો ઢારીને બેસી અને મીડિયા દ્વારા વાતો કરે છે. તો એકવાર સ્થાનિક લોકોમાં જાય, ધ્યાન આપે તો ખબર પડે કે કેટલા મત માગી અને તમે આ ચૂંટાણા છો તો ધ્યાનમાં આવે પ્રશ્ન કે લોકો કેવી પીડા ભોગવે છે. ખાલી ત્યાં માર્કેટ ચોકમાં બેસી રહેવાથી પ્રશ્ન હલ નહીં થાય. બાયણે નીકળો, સાંભળો અને કરો તો ખબર પડે. આજે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. આ રોડ રસ્તા નહીં હોવાના હિસાબે, ભૂગર્ભ નહીં હોવાના હિસાબે અહીંયા જેમ આવે એમ ગટરનું પાણી ભરાય છે. એના હિસાબે બધા રોગચાળો બાળકોમાં ફાટે છે. તો એને જવાબદાર કોણ? તંત્રને પણ અમે કહીએ છીએ, અનેક વાર રજૂઆત કરેલી છે, પણ એને કોઈ સાંભળવા જ નથી. આવું નિર્ભર થઈ ગયા છે. તો હવે જો વહેલી તકે અમારો અવાજ નહીં સાંભળવામાં આવે, સુવિધા નહીં આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરશું. બાજુમાં જ અમારો નેશનલ હાઈવે છે, અમે ચક્કાજામ કરશું, જેની જવાબદારી તંત્રની રહેશે. જો તમે આંખ નહીં ઉગાડો તો અમારે ન છૂટકે આંખ ઉગાડવાની મજબૂરી બનવું પડશે. તો વિનંતી છે કે ઝડપથી અમે અમારી રજૂઆત સાંભળો, અહીંયા મુલાકાત લો અને ધ્યાન આપો તો થશે. નકર અમે વિસાવદીવારી કરવા તૈયાર જ છીએ. એમની તમે કઈ પંચાયતમાં આવે છે? અમે હસનપર ગ્રામ પંચાયતમાં આવીએ છીએ. બિનખેતી થઈ ગયા પછી 2022માં ગ્રામ પંચાયતે બધી સગવડતા સાથે સ્વીકારી લીધેલું છે. આમ તો અનેક વાર રજૂઆત કરવાથી એમ કહેતા કે ભાઈ તમે ગ્રામ પંચાયતે જે સોંપાણું નથી. પણ આવું અમને અંધારામાં રાખવામાં આવેલું. મામલતદાર સાહેબ નો હુકમ થઈ ગયો 2022માં, તોય છતાં એમ કહેતા હતા કે ભાઈ તમારી જવાબદારી ગ્રામ પંચાયતની નથી આવતી, જે તે બિલ્ડર ની આવે છે. પણ હવે સ્વીકારી લીધા પછી તો ગ્રામ પંચાયત ની રહે છે ને. ગ્રામ પંચાયત સરપંચ ને કહે છે કે ભાઈ અમે એટલી પૂરતી ગ્રાન્ટ ન મળતી, અમે કેમ કરવું?
એટલે આ મકાનને વસ્તી કેટલી હશે તમારી? વસ્તી અમારી આશરે 1000 ઉપરની વસ્તી હશે, આશરે 300 મકાન છે. બરાબર છે. દર્શક મિત્રો, જો તમે જોઈ શકો છો કે આજે આટલો મોટો વિકસિત ઓલું હોય, આજે નરેન્દ્ર મોદી આજે વિકાસની વાતો કરે છે અને બધાને સાથે લઈને આ ઓલું કરે છે, તો આ કેવો વિકાસ ગાંડો થયો છે એ તમે જોઈ શકો છો. માણસો આજે રસ્તા માટે ફાંફા મારે છે, આજે પાણી માટે ફાંફા મારે છે, આજે મળની કુંડીઓ એની છલકાઈ છે. અને આજે આટલો મોટો જો આ બધા બહેનો અને ભાઈઓ આજે શિવ પાર્કમાં બધા આજે ભેગા થયા છે. અને જો તમે ધ્યાન દેવામાં નહીં આવે તો ખરેખર આવતા દિવસોની અંદરમાં ખરેખર તમને મત લેવાય અહીંયા આવું ને એ પણ તમારે અઘરું થઈ જવાનું છે. માટે પ્રજાના જે પ્રશ્નો છે એના માટે તમે ધ્યાન આપવું જોઈએ અને એના પ્રશ્નોને વાચા આપવી જોઈએ. હવે દર્શક મિત્રો, જો આપણે આજે આવ્યા છે, આ બધા પ્રશ્નો છે, બહેનો બધા સાથે છે. શેરી રેની આગળ રોડ આગળ અમારે પાણી લાઈન રહી ગઈ, બાકી લ્યો અમારે આવી જ નથી લ્યો પાણી. હા, બાકી બધે આવી ગઈ પાણી, બધે આવી ગઈ. અમારે એક જ મેન શેરી બાગ, અમારે આગળ એક જ શેરી બાકી. શેરી નથી આવી. તો અઠવાડિયે હાટે આવ્યા હતા, પછી બંધ થઈ ગઈ બધા. બંધ થઈ ગયા પછી કે કઈ તમારે પાણી નહીં પોગે કે તમારે ટાંકો કરવો પડશે. તો પાણી તો પછી એક શેરી હાટું જ બાકી રહી ગઈ છે. એક શેરી બાકી છે લ્યો, બધે આવી ગઈ છે પાણી લાઈન. અમારે એક શેરીમાં કઈ નતા. તમે જો અહીંયા અમારા ગણપતિ બેરે પાણી કેટલું ખાડા ને ખાડા ભર્યું. અમારે કેવી રીતે આવા વાળા બધા તકલીફ તો પડે જ ને. અમારી શેરીમાં તારે ગણપતિ બેરે ખાડા કેવડા અમારે કેવડા ભરતી કઈ સરકારને નખાવી દેવી પડે ને. ભરતી નખાવી દેતા બિચારા ગણપતિ તો બધાને એમ કે બિહાર ભરતી તો નખાવી જ પડે ને સરકારને. તો બરાબર સાચી વાત છે. બીજું કઈ નહીં, પાણીનું ના રોડ પ્રશ્નો છે તમારા બધા કેવાય રોડ બનાવવા જોઈએ, ભૂગર્ભ ગટર બનાવવી જોઈએ, પછી આ પાણીની પ્રોબ્લેમ છે એ બધી સરસ કરવી જોઈએ, પછી મત લેવા આવજો. નકર અમારા શહેરમાંથી શિવ પાર્ક માંથી એકેય મત મળશે નહીં અને વિસાવદર વાળા જેવી થશે પછી આવતા નહીં શિવ પાર્કમાં. કોઈને ઘરે પણ મત લેવા ટાણે 4-5 વાર ગાડીઓ દોડાવે છે, અમને મત આપો, અમને મત આપો. અને અત્યારે કોઈ પાસે ધ્યાન નથી દેવું. નાના છોકરાઓને બીમારી ફેલાય છે, ગઈડા હોય ઘરે, કોઈ હાલી ચાલીને બહાર જઈ ન શકે. રોડ બનાવો, ભૂગર્ભ ગટર બનાવો ને પાણીની લાઈન આપો, પછી આવજો. શિવ પાર્ક શેરી નંબર 1 માંથી બોલું છું. બરાબર. શું નામ તમારું? અલકાબેન પટેલ. જો અલકાબેન પટેલ જો અત્યારે કડક ભાષામાં કહી રહ્યા છે. બીજા પણ હમણાં બહેનો આવ્યા છે. તમારે શું પ્રશ્નો છે બહેનો? તમે અત્યારે આવ્યા છો, તમારે કઈ તમારા વિસ્તારમાં શું પ્રશ્નો છે, કઈ કહેશો તમે? હે હા, મોટર ચાલુ કરી ત્યારે જ આવે છે, એમને નથી આવતું પાણી. અને ગટરો ઉભરાય છે. બરાબર. જો આવા અસંખ્ય પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે. અને આખું હું તમને અમે બતાવવાનો છું તમને કે શિવ પાર્કની અંદરમાં કેટલી અત્યારે અસુવિધાઓ છે. તો ખરેખર તંત્રએ જાગવાની જરૂર છે, પ્રજાના પ્રતિનિધિઓએ જાગવાની જરૂર છે. જ્યારે મત આપણે જોતા હોઈએ છીએ ત્યારે તો આપણે એમને પાસે જઈએ છીએ અને મોટા આપણે વચનો આપીએ છીએ, પણ જ્યારે વચનો પૂર્ણ ન થાય અને તમારા દર્શન પણ દુર્લભ થઈ જાય ત્યારે લોકો નિરાશ થતા હોય છે અને ત્યારે પછી પોતાની ભાષામાં પછી વાત કરતા હોય છે. તો માટે ખરેખર બધાએ જાગૃત થઈ અને આ જે શિવ પાર્ક સોસાયટી આવડી મોટી સોસાયટી છે, 1000 માણસો રહે છે, 300 મકાન છે, તેમ છતાં પણ એના વિકાસનો કોઈ એને એક સ્વાદ નથી ચાખ્યો. તો આ શેના માટે થઈને આ મત આપે છે એ પણ એક પ્રશ્ન થતો જાય છે અને દિવસે ને દિવસે વિકટ પરિસ્થિતિ થતી જાય છે. તો ખરેખર તંત્રએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. એટલે બધા સોસાયટી વાળા કોઈ 500 ને કોઈ 1000 રૂપિયા ભેગા કરીને રસ્તા હાલે એવું કર્યું હતું. નાના છોકરા ખુલે જાય હાલે એવું નતું, છોકરા પડતા હતા ગારામાં. ઢીસણ હમણાં પાણી ભર્યું હતું. એ અમે એના ભૂપતભાઈ બધા સોસાયટી વાળા 500 ને કોઈ 1000 ભેગા કરીને અહીંયા રસ્તા હરા કરાયા. બરાબર. જો મોરમ નાખવાની તસ્તી લેતા નથી એમ કે ભાઈ આટલી તકલીફ છે. મત દેવાના સમયે તો અમને કહેતા ભાઈ રિક્ષા મોકલજો, એટલે અમે રિક્ષા ભરીને બધાને કહેતા ચાલો મતદાન દેવા. અહીંથી 3 કિલોમીટર છે હસનપર અમારું બૂથ આવેલું છે. બધાને રિક્ષામાં બેસાડી મતદાન કરાવડાવ્યું છે. હવે જયારે સુવિધા લેવાનો વારો આવ્યો ત્યારે કોઈ આટો મારતો ને અમે ત્યાં રજૂઆત કરવા જાય કે ના 50 ને 100 જણાને લઈને આવો તો તમારી રજૂઆત સાંભળશે. એટલે કેમ અમને મત દેવાનો સમય હતો ત્યારે તમે કહેતા હતા કે રિક્ષા ખાલી મોકલી દો, તમે બધા મતદાન કરાવ્યા છો. હવે રજૂઆત કરવાનો સમય એમ કે 50 જણા લઈને આવો 100 જણા લઈ આવો, એનો મતલબ શું? તમારે પ્રાથમિક જરૂરિયાત દેવાની છે. એક જણો આવે 50 જણા આવે એનાથી ફેર શું? રજૂઆત તો રજૂઆત જ છે ને સાચી, એમાં કઈ સાચી ખોટી તો હોતી નથી. તો અમારી વિનંતી એવી છે કે તમે એકવાર અહીંયા આંટો મારો. તમે અહીંથી મત લઈ ગયા છો તો એકવાર આંટો મારો તો તમને ધ્યાનમાં આવશે ખરેખર આ લોકો શું શેનાથી પીડાય છે. ખાલી ત્યાં બેસીને વાતો કરવાથી આ પીડા તમને દેખાશે નહીં લોકોની.
બાયણે નીકળો તો ખબર પડશે. નહીતર ઓલા ચેલેન્જ દે એવી વાત છે કે અમે ચેલેન્જ મારીએ છીએ ભાઈ તમે 2.5 વર્ષ આમ નામ કાઢ્યા, 2.5 વર્ષની અંદર તમારે આ સોસાયટીની સુવિધા દેવાની તેવડ નથી. હું ચેલેન્જ આપું છું તમને કે 2.5 વર્ષની અંદર તમારી તેવડ નથી કે આ સોસાયટીને તમે પ્રાથમિક સુવિધા આપી શકો. લ્યો બરાબર. કચરાની ગાડી પેલા આવતી હતી, હવે તો આવતી નથી કેટલા મહિનાથી, 1 કે 2 વાર આવી ગાડી. કામ કરો નહીતર વિસાવદરવાળી થશે. કામ કરો નહીતર વિસાવદરવાળી થશે. કામ કરો નહીતર વિસાવદરવાળી થશે. કામ નહીં થાય તો વિસાવદરવાળી કરવાની પણ હવે જો અહીંયા એમને ચીમકીઓ પણ આપી છે. તો ખરેખર આ વિસ્તારના જે બધા નેતાઓ છે, અધિકારીઓ છે, એને ખરેખર નોંધ લેવાની જરૂર છે કે ખરેખર આ પ્રજાના પ્રશ્નોને તમે વાચા આપતા જાઓ. ખરેખર તમારે અહીંયા બેઠા બેઠા કંઈ નહીં થાય. ખરેખર તમે અહીંયા સમાજ પાસે આવો અને એના પ્રશ્નોને વાચા આપો તો જ સાચા અર્થમાં તમારે પ્રતિનિધિત્વ કર્યું કહેવાય. બાકી અત્યારે આ બધા જો અત્યારે બધા આજે લોટ પાણીને લાકડા જેવા બધા તમારા ઓલા છે રસ્તા, તો અત્યારે કાંઈ પણ થતું નથી. આજે અહીંયા આ શિવ પાર્કમાં એક ચક્કર મારો તો ખબર પડે રસ્તા નથી, રોડ નથી, પાણી નથી, અન્ય એક પણ સુવિધાઓ નથી. તો ખરેખર આવી સુવિધા અત્યારે આપવી જોઈએ એવી ભાટી ટીવી વતી અમે પણ માંગણી કરીએ. માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. બોલવું છે આમથી લઈને વાત કરી લે તમે હજી કરો ને. જો આ ગંદકીના બધા તળાવ ભર્યા છે તમે જોઈ શકો છો. જો શિવ પાર્કની અંદરમાં તમે જોઈ શકો છો. જો આ બધા જ આજે શિવ પાર્કના બધા લોકો ભેગા થયા છે. હવે આ ગંદકીના તળાવ ભરાણા છે. જો અહીંયા રોડ ક્યાંય છે નહીં, સામે બધી જાળી ઝાંખરા છે. અમે શિવ પાર્કમાં રહી છીએ. શિવ પાર્કમાં હજારક જેવા લોકો આ ગંદકીથી પીડાય છે. અમારે ભૂગર્ભ ગટર અને પાણીના નળ ને રોડ પાકા જોઈએ છે. આ કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે પાસે હાઈવે છે એમાં ચક્કાજામ કરી દેશું અને પછી નહીં તો અમારું કાંઈ પણ થશે તો આ જવાબદારી બધી તંત્રની રહેશે. અમારે તાત્કાલિક આ નિર્ણય જોઈએ. સામે જોઈને કરજો એટલે અવાજ મોટો રાખજો. ઓકે રોલિંગ. બીના દેરાસરી શિવ પાર્કના રહેવાસી. અહીંયા લગભગ 1000-1500 માણસો રહે છે અને ગંદકીથી બહુ જ પીડાય છે. બરોબર, એટલે જેમ બને એમ વહેલા કે કામ કરજો, નકર પછી જોવા જેવી થાય છે અને ચક્કાજામ કરી દેશું રોડ આખો. પાણીના ટાંકાથી માંડી રોડ રસ્તો એ બધું વ્યવસ્થિત જોઈએ અમારે. અને મત જોતા હોય તો દોડા દોડ બધા આવો છો ને એટલે મત દેવાય કોઈ આવવા નહીં દે. અમે અહીંયા કરી દેશું બંધ, મત માગવા કોઈ આવવું નહીં. 5 વર્ષથી અમે બધા પીડાય છીએ. બરોબર ને, વિસાવદર જેવી થાય છે. જો આજે બધા જ આજ પોતપોતાના વિસ્તારની અંદરમાં જો આટલા બધા બહેનો આજે દરેક શિવ પાર્ક સોસાયટીમાં ભેગા થયા છે અને પોતાના જો બધાના પોતાના આજે પ્રશ્નો માટે થઈ અને બધા આજે ભેગા થયા છે. જો આજે બધા જ રોડ ઉપર અહીંયા શિવ પાર્કમાં ભેગા થયા છે અને આજે બધા પોતપોતાના જો પ્રશ્નો માટે થઈને બધા બતાવી રહ્યા છે કે ભાઈ અમારા આજે જો આ રોડ રસ્તા કે છે નહીં. તમે જોઈ શકો છો. જો આ શિવ પાર્કની આ દશા છે. તમે જો આ બધી જ ગંદકી છે અહીંયા સામે. શું નાના છોકરાઓ બાળ મંદિર જઈ ન શકતા હાલે. ભાજપ મત લઈ લઈને આટો મારવા નથી આવતી. ચૂંટણી સમયે તો ઘરે ઘરે મત દેવા આવે છે, મત માંગવા આવે છે. તો હવે ઘરે ઘરે સુવિધા જોવા માટે તો આવો કે કેવી તકલીફો પડે છે જોવા આવો તો ધ્યાનમાં આવે કે માણસ કેવા કેવા પીડાય છે. એક એક મતની તમારે કિંમત હોય છે. એમ અત્યારે માણસોને એક એક પ્રાથમિક જરૂરિયાત હોય છે. તો અત્યારે જોવા આવો તો ધ્યાનમાં આવશે કે ક્યાં ક્યાં આ બધી તકલીફો છે. ખાલી ઘરે બેસવાથી કે ઓફિસે બેસવાથી. આ શિવ પાર્કનો આ બધા રસ્તાઓ આ બધા જો તમે જો તૂટેલા છે. અહીંયા જો ગંદકી છે. જો આ બધા જ બહેનો આજે બધા ભેગા થયા છે. આ તંત્રને આ ખાડા બોરવાની તેવડ નથી અને મોટી મોટી વાતો કરે છે. આ તમે સમજો છો. જો આ બધા ખાડા છે બધા જો તમે થાય છે સ્લીપ ખાઈને પડી જાય.
ગાડી સ્લીપ થાય છે હા બરાબર એક બે ડોહા તો પડી ગયા હેઠા હા ઉગી ગયા છે બધા તમે જોઈ શકો છો જો અહીંયા બધાએ જો આ શિવ પાર્ક સોસાયટીની જે દશા તમે જોઈ શકો છો જો આ ગંદકીના થર જયમાં છે જો આપને બતાવું છું હા હા આ ખાડામાં માછલા જોવો તો આ 6 મહિના 12 મહિનાથી ખાડો ભર્યો છે આમાં મોટા મોટા માછલા થઈ ગયા માછી જોવો તો ખાડાથી માણસો બીમાર પડે છે હા બરાબર આ ખાડો આવી રીતે બોરવાનો હોય બધું વ્યવસ્થિત કરવાનું હોય એ બધું તંત્રનું કામ છે બરાબર મત લેવો હોય ત્યારે કે બધા દોડીને દોડ્યા આવો હવે અમારે આ બેનર લગાવવું પડશે કે મત માટે કોઈ આવવું નહીં બરાબર છે આમાં શેવાર જામી ગયો જોવો આમાં આ જો આ બધા ગંદકીના બધા થર જયમાં છે તમે જોઈ શકો છો શિવ પાર્ક સોસાયટી કેટલી સરસ મજાની છે બધાના ઘર સરસ છે પણ પ્રાથમિક સુવિધાના નામે આજે શૂન્ય છે તમે જોઈ શકો છો જો શું તમે આગળ શેરીમાં આવો ને તો કચરાના ઢગલે ઢગલા પડ્યા છે અને તમે જોવો હા. ને બધી લેડીઝ ને એટલી તકલીફ છે એઠવાડો નાખવાની કે કોઈ આ હા. રસ્તાની પાણીની બધો પ્રોબ્લેમ છે તમે આગળની હજી શેરીમાં આવો હાલો આપણે હાલો અહીંયા જઈએ હાલો નાકે જ આવો ખાડો છે, જો તમે વિચાર શિયાળીના કરો. નાકે આવડો મોટો ખાડો છે તમે જોઈ શકો છો કેવડો ખાડો છે જો આ બધા જ ખાડા આવડા મોટા છે જો તમે જોઈ શકો છો વિસ્તાર છે આ બધો રહેણાંક હવે છે. આ દરેક આજુબાજુમાં શેરીના બધા જ બહેનો આવ્યા છે અને આજે એક એક શેરી અમને બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો આ બધા જ ઘર આંગણે માં ગંદકી છે તમે શું? જુઓ અહીંયા આ ઘર છે. અહીંયા રહેવું કેટલું મુશ્કેલ છે હાંજ પડે તો અહીંયા ઊભા નથી રહી શકતા એટલા બધા મચ્છરિયા આવે છે હા જો આટલી બધી ગંદકી છે મકાન છે બાળકો રહે છે પરિવાર રહે છે હમ આ ગટર નહીં હોવાના હિસાબે આ બધી તકલીફો ભોગવવાનો વારો આવે છે હા જો એ પાછળનો મકાનનો પાયો બેસી ગયો આ પાણી ભરાવાના હિસાબે એ આ ગટર નથી એના હિસાબે બધા મકાનમાં તકલીફ પડે છે માણસોને રહેવામાં તકલીફ પડે છે એ હા હાલો હવે આપણે હાલો નાખતા નથી આ લોકો. ના જે શિવ પાર્ક સોસાયટીમાં છે જો આપ જોઈ શકો છો પણ એની જે સુવિધાઓ જે છે એ શૂન્ય છે તમે જોઈ શકો છો જો રસ્તા નથી અહીંયા પાણી નથી આ બધી ગંદકી છે શું અમે અહીં ગણપતિનું કરી છે અહીં હે. પ્રત્યે કેટલી ગંદકી છે છેલ્લા હે. 5 વર્ષથી અહીં ગણપતિનું એ અહીંયા થાય છે કરો તમે આ ચોકમાં જ ગણપતિનું કરી છે અમે હા હા અને અહીં બાજુમાં જ એટલી ગંદકી પડી છે જો બરાબર છે જો અહીંયા ગણપતિની સ્થાપના કરે છે અને અત્યારે આટલી બધી ગંદકી છે અહીંયા બધે તમે જોઈ શકો છો તો ખરેખર અહીંયા સફાઈને એટલું તો કમસે કમ કરાવી દેવું જોઈએ કે જેથી કરીને ગણપતિ દાદાનો અહીંયા જે પંડાલ થઈ શકે સ્થાપના કરે છે છેલ્લા 5 વર્ષથી અને નવરાત્રી પણ થાય છે અને હા. અહીંયા આટલામાં બધી તે કીચડ ગંદકી કોઈ એમ કે કોઈ પબ્લિક ઊભી નથી રહી શકતું એટલી વાસ આવે એટલી ગંદકી થઈ છે અને સાઈડમાં સામેની સાઈડ તમે જોઈ જોજો હજી આ બધી સોસાયટીની સારું સામેની સાઈડ તમે જોજો એ. ખાલી જો અલગ અલગ શેરીમાં આજે રહેવાસીઓ અમને લઈ જાય છે અને એને પોતાની જે બધી મુશ્કેલીઓ છે પોતાના પ્રશ્નો છે એ અમને બતાવે છે તો હવે આપણે બીજી શેરીમાં પણ જઈએ છીએ જો આ શિવ પાર્ક સોસાયટીની દશા તમે જોઈ શકો છો જો આ સરસ મજાના બધા એના પોતાના ઘર છે પણ પ્રાથમિક સુવિધા કોઈ છે નહીં જો આ તમે જોઈ શકો છો આખી શિવ પાર્કની આવી દશા છે અત્યારે શું શું તમારે આ પ્રશ્નો શું અહીંયા રહે તમારે કહેશો અહીંયા બાજુમાં પ્લે આઉટ છે તો મારા હા. છોકરાને અહીંયા મૂકવા જાઉં છું ને તો અહીંયા ઉલટી ને ઝાડા ને કેવું થઈ ગયું મારા છોકરાને અઠવાડિયાથી જો તાવ આવે છે ને અહીં એઠવાડો ને નકરો કચરો ને કેટલાય ટાઈમથી તો અહીં પાણી ભર્યું નકરા મચ્છર થાય અહીંથી અમારે હાલવું તો ખરા ને સાચી વાત બરાબર શકતા વાહન લઈને નથી નીકળી શકતા નીકળી એટલે સીધા તે ગાડી સ્લીપ ખાય એટલે લેડીઝ કોઈ જુવાન છે પછી કોઈ ઉંમર લાયક છે ઈ પણ પડી જાય છે કાલ જ હજી પ્રોબ્લેમ થયો આ બેન આરે જ તે જો એની જ ગાડી સ્લીપ ખાઈ ગઈ તો બેય પડી ગયા એ હા લેડીઝ ને તો એક્ટિવા લઈને નીકળાતું જ નથી અને મેન મુદ્દો પાણીનો પણ છે પાણીનો તે અમારે છેલ્લા 3 મહિનાથી લાઈન નાખેલી છે પણ એક દિવસે પાણી આવ્યું નથી બરાબર છે મીઠા પાણીની લાઈન નાખેલી છે પણ હા કચરાની ગાડી આવવી જોઈએ હા કચરાની ગાડી ફરજિયાત આવી જાય બધે આવી જાય અમે કચરો નાખવા ક્યાં જાય મેન પ્રશ્ન ટ્રેક્ટર આવવું જોઈએ એક ગાડી આવી એઠવાડામાં ક્યાં નાખો કચરો ક્યાં નાખો એના હિસાબે તો રોગચાળો ફેલાય છે એઠવાડા નાખી દે મહિને 100 રૂપિયા દેવાના તે કચરા લેવા આવે અમારે બધા અઠવાડિયા સિવાય આવતા નથી. અમારે
કચરાનો માટે ટ્રેક્ટર જોઈશે બધાય અમને હેને ટ્રેક્ટર કચરા માટે કરી દેવો વ્યવસ્થા એમ કે ઘણું ગંદકી છે અહીંયા સોસાયટી એમની શેરીના પણ હું બધા બતાવું છું. આવો જો આખી આ શિવ પાર્ક સોસાયટીની જે જો હા મકાન બધા રૂડા રૂપાળા છે પણ આ મકાન પ્રમાણે એની સુવિધા છે જ નહીં. તમે જો શિવ પાર્ક સોસાયટીની અંદરમાં આ ગંદકી ને બધા એના રોડના જે હેરાન કરશું હાલો બસ શું અમે હાના કલાક લઈ લેશું যদি વરસાદ હારો આવી જાય દીદી વડા દેખાડજો. શિવ પાર્ક સોસાયટીની જે દશા તમે જોઈ શકો છો. જો આ ગંદકી કેટલી અને જો આ તમે જોઈ શકો છો. જો આખું જો નવા મકાનો બની રહ્યા છે પણ સુવિધાઓ બધી એના નામે કઈ છે નહીં. આજે જો વિસ્તારના બધા જ બહેનો છે જો આ બધા અલગ અલગ વિસ્તારના બધા બહેનો પોતાના પ્રશ્નો બતાવી રહ્યા છે. જો આ બધી આટલા બધા કીચડ છે બધા જો આપ જોઈ શકો છો. જો આ બધી જ આ શિવ પાર્ક સોસાયટીની આ દશા છે તમે જોઈ શકો છો. જો સોસાયટીના મકાનો એક નંબર છે, સારામાં સારા મકાન છે, સારામાં સારા બધા રહેવાસીઓ છે પણ સુવિધા શૂન્ય છે. જો આપ જોઈ શકો છો. જો નવા મકાન બની રહ્યા છે, પ્રગતિ થઈ રહી છે પણ એને સુવિધાઓ નથી મળતી. તમે જોઈ શકો છો. જો આજે જો બહેનો બધા અલગ અલગ શેરીના બધા જ બહેનો પોતાની રજૂઆત કરવા માટે આજે અમને બોલાવ્યા છે. તમે જોઈ શકો છો. જો આ રોડ ઉપર આટલા બધા પાણી ભર્યા છે. તમે જો આ કઈ સુવિધા જ નથી. તમે જો આ બધા જો આ બધા જ જગ્યાએ શેરીએ બધા જ કીચડ ગંદકી બધે ભરેલી છે. તમે જો જોઈ શકો છો. જો આ ગંદકી જો આપ જોઈ શકો છો. જો મકાનો કેટલા સરસ મજાના છે પણ સુવિધાઓ શૂન્ય છે. इस दूसरे नंबर शहर में रहते हैं आप लोग से बहुत बहुत विनती है हम लोगों के लिए पानी का असुविधा है और गटर का असुविधा है और रास्ता पूरे खराब हो गया है. प्लीज प्लीज बहुत जल्दी से बना दीजिए सर. आप लोग को बहुत बहुत धन्यवाद देंगे इसके लिए. बहुत बहुत मेहरबानी होगा सर. बना दीजिए जल्दी से. आप देखिए रास्ता पूरा बिगड़ा हुआ है. बच्चे आना जाना प्रॉब्लम हो रहा है. आजू बाजू खेल भी नहीं पा रहे हैं इस सीजन में. और क्या बताएंगे सर आपको प्रॉब्लम तो देखिए कितना सारा. आप आइएगा एक बार मिलिए हम लोगों से जरूर. नहीं ચોક્કસ. પેલા તમારું નામ ને બોલો. હું દવે ડિમ્પલ શિવ પાર્ક સોસાયટી સોસાયટીમાંથી બોલું છું. અમારે અહીંયા છે ને પ્રોબ્લેમ એવી રીતનો છે કે અહીંયા છે ને ગંદકી એટલી થાય છે. કોઈ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી, પાણીની કોઈ સુવિધા નથી. પાણી આપ્યું છે તો મોટર અમે લગાવી તો જ અમને પાણી મળે છે. તો પાણી કંઈ રેગ્યુલર આપતા નથી. મીઠા પાણીની કોઈ સુવિધા નથી અને આ સિવાયની ગટર વ્યવસ્થા પણ નથી. રોડ પાકા નથી. જ્યારે એ લોકોને વોટ લેવો હોય છે, જ્યારે એ લોકોને સરકારને જ્યારે અમારું કામ હોય છે ત્યારે અમારી પાસે આવે છે, વોટ લઈને ખોટા વાયદા કરીને અમારી પાસેથી વયા જાય છે પણ અમને સુવિધામાં કોઈ પણ વસ્તુ આપી શકતા નથી. જો આ સરકારે એમને ચલાવવી હોય અને આમાં એમને રહેવું હોય તો અમને પૂરતી સગવડતા આપવી પડશે તો જ આ થશે. નકર આનાથી વિશેષ અમે કાંઈ બધા અમે અત્યારે એક થઈને અમે કેટલી વાર આવેદન આપી આવ્યા છીએ, કેટલી વાર ભેગા થઈને અમે બધું એ લોકોને ચર્ચા આ બાબતે સરપંચને પણ જાણ કરેલી છે પણ આ કોઈ નિકાલ થતો નથી આ વસ્તુનો. તો અમને એટલી જ અમારી માંગ છે કે અમને પૂરા રસ્તા સારા એવા રસ્તા આપી દે, અમારી કિચડ જે કંઈ ગંદકી છે એ દૂર કરી દે અને પાણી અમને સરખું આપે. જો આ બધા જ વિસાવદરવાળી કરવાની બધામાં હવે ભાઈ આ ચર્ચા ચાલુ થઈ ગઈ છે એટલે તંત્ર જાગજો ભાઈ. ક્યાંક પછી વિસાવદરવાળી ન થાય એવી જો બધા જ આજે બધાએ બોલી રહ્યા છે. જો આ શિવ પાર્કમાં બધાએ શેરીઓમાં જો આવા બધા ખાડા ભર્યા છે. ઓકે મજામાં. જો આ બધા
આ તમારે ક્યાં સગવડતા કેવી છે અહીંયા તમારે કાંઈ અહીં રહીએ છો તમે હે તો હે તો અહીંયા બધા તકલીફ ઘણી થાય છે હા બાળકો મારે આવે છે પ્લે હાઉસમાં ઘણી તકલીફ થાય છે એટલે રોડ રસ્તાને આ બધું પાણીનો ને બધા વાર તો મેં નખાયું 3 ટ્રેક્ટર નખાવ્યા છે પણ ક્યાં વયા ગયા ખબર ન પડી હે હા કારણ કે આ કામ બધું હાલે છે અહીંયા કન્સ્ટ્રક્શન નું મોટા મોટા વાહનો હાલતા હોય બધું બેસી ગયું છે અને પાછું હતું એની પોઝિશન અમારી થઈ ગઈ છે શું નામ તમારું મારું નામ કલાવતી બેન જો કલાવતી બેન પણ અહીંયા જો રહીએ છે અને એનો પ્રશ્ન પણ સાચો છે કે આ રસ્તામાં પોતે જો આ મેટલ નખાયું તો ક્યાં આવી ગઈ કંઈ ખબર નથી પડતી તમે જોઈ શકો છો જો આ મેઇન રોડ ઉપર અત્યારે આપણે આવ્યા છે જો આ શિવ પાર્કનું આ મેઇન રોડ છે જો આ મેઇન રોડ છે તમે જોઈ શકો છો